અમે તાર ચેલા માણી તું અમાર ગુરુ, અમે તાર ચેલા માણી તું અમાર ગુરુ, તારા રે નામથી મારી જિંદગી થાય સુરો. દાદા હા પેલી બાયરી પેલો છોકરો પેલા ડસીના બધા લાડુ છે, બધા ખાસા બધા માણસ ઉભા રહ્યા છે, બધા લાડુ છે. તેવું કેવા લાડુ છે? એ રે લડાઈ બધી જુદી હતી. જો હા આ પેલો છોકરો છે ને હા એ પેલી બાયરીને મારતો હતો, એટલે ડોશી મુકાવતી હતી ને બધી વસ્તી ભેગી થઈ હતી. તે હાલો એ પેલી બાયરીએ ગોડી છે, એ એ છોકરોએ ગોડો છે, અને એ છોકરાની માએ એ ડોશીએ ગોડી છે. આ હાલો કદી શોય પિક્ચર જોવા નહીં જો, કે શોય સિટીમાં નહીં જો, બસ થાળાની ઊંધેરી થાળામાં ગાળામાં ફરે જઈ છે. અમે ઓનો કોઈ અનુભવ જ નહીં કે દુનિયામાં કોઈ માણસ જો હોશિયાર હોય ને તો શોય આવતો જતો હોય તો હોશિયાર હોય. આ તો ઘેરના ઘેર મજૂરી કરી છે ને ખાધું છે ને પીધું છે, બીજું કશું કર્યું નહીં. અને ત્રણ જ ભણ મારો હારો. તે આ પેલી બાયડી છે ને એના ભાઈ કો મારતો તને ખબર છે? ના કારણ કે ઓય કદી કશું જોયું જ નહોતું. ઘરમાં એ બધું એવું કશું હાઈફાઈ કોઈ કશું રાખ્યું નહીં, તો એને સીધો સાદો હતો, ગરીબ બિચારો. પછી આ ભાઈ હતો ને તો એક દાડો એના બે ત્રણ ભાઈબંધ હતા ને એ હીરાઈને મેળામાં લઈ ગયા. એટલે મેળામાં લઈ ગયા કે એટલે પછી મેળામાં બધું અને બગડોળ ભણી ખુશ થઈ ગયું કે સારું કે કદી હું હોય કશું જોયું નહીં, મારા ભાઈબંધોને સારું થઈ ગયું, ત્યાં મને મેળામાં લાયા, સારું કે ઘેરે ઘેર ને બારે બાર સારું ફરવું તો જોઈએ જ કે. તે સગડોળને બધું જોઈને ખુશ થઈ ગયું, મેળામાં ફર્યો. અને પછી પેલી દુકાનો આવે ને એ દુકાનો મારે એક દર્પણ ભૂલી ગયો, દર્પણ ભારી ગયો. એટલે આ દર્પણોને લીધું કે આ શું કરવાનું. એટલે પેલા દુકાનવાળો બતાવ્યું કે આમ જો. એટલે આમ જોયું, હા અમે કોઈક આવીને ભૂર્યું છે ને કે દર્પણમાં કોઈક આવીને ભૂર્યું છે ને, આર્યો લઈ જ જવું. તો એને દર્પણ લીધું. અમે દર્પણ લીધું ને એટલે પછી આ તો ઘેર લાવ્યો. ઘેર લાવી અને પછી ઘેર જોયું કે પેલા ભાઈ મેળામાં હતા એ રહેશે. પાછો કે આમ જોયું ને કે મારા હારી છે કે આ તો કે તે પાછા વળી દર્પણ હતું ને એ મેં ગોદરો મેળવી કાઢ્યું. પછી આ તો ખેતરમાં જ્યાં ખેતરમાં જઈ અને પાછા આવ્યા. પાછા આવીને બપોરે પાછા આ તો પેલા હાથ પગ ધોઈ અને કે જોઈ આવ્યું પેલો ભાઈ સ કે નાહી ગયો છે. તે પાછા વળી ગોદરામાં કાઢી અને પાછું જોયું. આ તો છો જતો જ નહીં કે આ હાથસો મિત્ર આવ્યો કહેવાય કે મને મેલીને ખતો જ નહીં. પછી આ તો પાછા વળી મેકી અને પાછા ખાઈ લીધું. ખાઈ બીજા દાડા ખેતરમાં જ્યાં, ત્રીજા દાડા જ્યાં ખેતરમાં જોઈ અને આવું એટલે પાછા હારી જ જોઉં. ખેતરમાં જોઈ આવું અને આવું કરતાં સારું 400 દાડા નીકળી જાય. આ બાયરી એક દાડ ભાડી જઈ. બાયરી કે હારા એવું તો હું લાયા છું તે આવું છે એવા હાથ પગ ધોઈને સીધા ગોદરો સંભાળું છું. મારે કે કોક ચેક કરવું પડશે. એટલે આ તો ખેતરમાં જ્યાં ને એટલે આ બાયરીને પેલા ગોદરો બધો એક આગો મેકીને જોઈ પછી દર્પણ નીકળ્યું. દર્પણ નીકળ્યું એટલે પછી આ તો દર્પણ આમ જોયું કે હો કે ગજબ કઈ નાખ્યો કે હોય તો કે આ હું તો શું ના બીજી લાયા છે કે આ ચોથી લાયા છે કે મારી હોશે હવે હોન સારું. આ તો પેલો આવ્યું ઘેર એટલે પછી પાણી માજ્યું, પેલા એ પાણી ના આલ્યું અને માથે જ પડીને ડીબ્બા મેલાને પાટો મેલાને ભૂઈ પાડ્યો ને પેલો ડોશી મુકાવ્યું. તે એ ડોશીએ ગોઠે બે જણા બત્તા કર્યું. પછી બધા ભેગો થઈ ગયો કે હું છે પણ એટલે કે મારા કોઈને કશું હાલ કહેવું નહીં કે પેલા એને માને મારા ખોનકી વાત કહેવી છે. તે તો દર્પણ એને માને આલ્યું કે જુઓ આ તમારા છોકરા હું આ નાટક કર્યો છું, આ હું શું ને તોય કે નવી લાયા છું. એટલે ડોશીમાં કી શોખન છે કે આ રહી જોવો તમે જોવો. આમ કંઈ જોયું ને એટલે ડોશીમાનો ફોટો મને દેખાણો. એટલે ડોશીમાં વળી એવું કીધું કે જો હો બેટા તું લાવ્યો તો ખરો પણ કે ગઈડી લાવ્યો. ઈવન ફોટો દેખાણો કદી દર્પણ જોયેલું નહોતું કે લાવ્યો તો ખરો પણ કે ગઈડી લાવ્યો. એટલે પછી કે તમે એના જેવો છો કે શું ગઈડી શકી તમારા છોકરા જેવા છો તમે. ગઈડી નહીં આ નોંધાડી દેખાય છે ને કે આ ડખા કર્યા છે તમે ઉપડા લો છો. પછી બે જણ આવ્યા એ કણે એના ભાઈબંધ પેલા કે હું કલર હતો લ્યા. એટલે પેલી બાયરી કે જોજો આ હું ડખા કર્યા કે શું કર્યા છે કે આ નવી લાઈન બેસી જશે
આ મને તો ખબર જ નહીં ભાઈ, રોજ એને જોઉં છું, રોજ એને જોઉં છું કે ગોડી તને કોઈ ખબર પડતી નહીં, તમે કદી સોય બહાર જો નહીં, આવ્યો નહીં, અને આ તો દર્પણમાં જો આમ જો કે જો આ મારું મોઢું દેખાય છે ને, પછી જો આ માજીનું મોઢું દેખાય છે ને, પછી જો આ તારા આદમીનું મોઢું દેખાય છે ને, અને જો આ તારું મોઢું દેખાય છે ને, એટલે કે જે માણસ જોવે ને એનું મોઢું દેખાય એટલે કે આ તો તારું ને તારું મોઢું છે કે કદી દર્પણ જોયું છે કે નહીં જોયું કે એવું છે કે તાણ. એટલે દુનિયાની અંદર કોઈ માણસ જો સુધી બહાર ના જાય ને જો સુધી એને કોઈ પણ એને કદી ઉછેલ પડે નહીં મગજનો, કંઈ એને કોઈ અનુભવ થાય નહીં. એટલે જેટલું માણસ બહાર જાય ને એટલું માણસ હોશિયાર થાય. એટલે જય માતાજી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.